હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં 2022નો સમ સોલ્વ કરીશું। રાજ લિમિટેડ ₹100નું એક એવા 12%ના 20,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે પરત કરવા નીચે મુજબ વિકલ્પ આપ્યા છે। એણે બે વિકલ્પ આપ્યા છે, એક છે પ્રેફરન્સ શેરનો વિકલ્પ અને એક છે ડિબેન્ચરનો વિકલ્પ। આપણે શું કરવાનું છે તો કે ડિબેન્ચર પરત કરવાની આમનોંધ કરવાની છે। ચલો તો આમનોંધની શરૂઆત કરીએ। સૌથી પહેલી આમનોંધ શું થાય તો કે એણે જે પરત કર્યા છે, ઓરિજિનલ જે આપણે પરત કરેલું છે, પહેલાં તો એની આમનોંધ કરવી પડશે। તો કે 12%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, કેમ કે પરત કર્યું છે એટલે એ પણ ઉધાર થશે અને તે શું થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર ખાતે। ગણતરી ત્યાર પછી જોઈએ। બીજી એન્ટ્રી કોની આપેલી છે તો કે પ્રેફરન્સ શેરની આપેલી છે અને પ્રેફરન્સ શેર કેવી રીતે આપેલો છે એ પણ 80 રૂપિયા, 100 રૂપિયાનો હતો, 80 રૂપિયા એની ભરપાઈ થયેલી છે અને ત્યારબાદ 110ના ભાવે બહાર વેચેલ છે। તો ચલો એની પણ એન્ટ્રી કરી નાખી। બીજું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે 10%ના પ્રેફરન્સ શેર ખાતે અને તે પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। ત્યારબાદ કોનું આપેલું છે ડિબેન્ચર્સના વટાવ માટે આપેલું છે। ચલો તો એની એન્ટ્રી કરીએ। ત્રીજું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર એ વટાવ છે એટલે ઉધાર થશે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર। જો પ્રીમિયમ હોય તો જમા થાય અને વટાવ હોય તો ઉધાર થાય, તે 100%ના ડિબેન્ચર ખાતે। હવે ત્યારબાદ ચોથી એન્ટ્રી જોઈએ તો કે ડિબેન્ચર બેંકની આવે, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે। હવે જો બેંકની ઇન્ફોર્મેશન આપી હોય તો આવે, ન આપી હોય તો ના આવે, તો ખાલી ડેશ થઈ જાય। આપણને કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, એક પ્રેફરન્સ શેરની અને ડિબેન્ચર્સની જ આપેલી છે। ચલો તો સૌપ્રથમ ગણતરી કરીએ આપણે। પહેલું તો કે કેટલા ડિબેન્ચર આપેલા છે, 20,000 ડિબેન્ચર આપ્યા છે અને 10%નો પ્રીમિયમ છે અને એક કેટલાનો છે 100નો છે, એમાં 10% પ્રીમિયમ છે તો કેટલા થશે 110 થાય। તો કે 20,000 ગુણ્યા 110 એટલે કેટલા થશે 22 લાખ। હવે ઓરિજિનલ કિંમત કઈ થાય તો કે 20,000 ગુણ્યા એની મૂળ કિંમત થશે, તો 20,000 ગુણ્યા 100 એટલે કેટલા થાય 20 લાખ ને પ્રીમિયમ કેટલાનું છે તો કે 20,000 ગુણ્યા 10 એ શું થશે એનું પ્રીમિયમ, તો પ્રીમિયમ કેટલાનું આવશે 2 લાખ। ચલો તો એની ગણતરી અહીંયા એન્ટ્રીમાં નાખી દઈએ। 20 લાખ એની મૂળ કિંમત હતી, પ્રીમિયમ એ 2 લાખ હતું અને ટોટલ કેટલું આવ્યું 22 લાખ। હવે કોની ગણતરી કરવાની છે આપણે પ્રેફરન્સ શેરની। ચલો પ્રેફરન્સ શેરની ગણતરી કરીએ। તો કે પ્રેફરન્સ શેર આપેલા કેટલા છે આપણને, તો અહીંયા આપેલા જ છે કે કેટલા પ્રેફરન્સ શેરના સામે કેટલા ડિબેન્ચર છે 8,600, 8,600 ગુણ્યા કિંમત કેટલી હતી આપણી ઓરિજિનલ કિંમત 110 હતી, તો ટોટલ કેટલા થાય 8600 ગુણ્યા 110 એટલે 9,46,000। હવે આપણને કીધું છે 110 રૂપિયાના ભાવે છે, અહીંયા આપણને આપેલું જ છે કે 110 રૂપિયા ભાવે છે ને જેમાં 80 એ શું છે ભરપાઈ થતી એટલે 110નો એક હશે, તો 110 ચૂકવીએ કેટલા મળે એક પ્રેફરન્સ શેર મળે। તો આપણા પાસે ટોટલ કેટલા છે 9,46,000। કેટલા પ્રેફરન્સ શેર મળે તો કે 9,46,000 ગુણ્યા 1 ભાગ્યા 110, તો પણ પાછા કેટલા આવશે એ જ આવશે 8,600, કારણ કે આ પણ એ જ કિંમત છે અને આ પણ એ જ કિંમત છે એટલે 8,600 એ મૂળ કિંમત લખીએ। તો કે મૂળ કિંમત કેટલી આવશે તો કે 8,600 ગુણ્યા હવે કયું આવશે તો અહીંયા આપણને કેટલા ભરપાઈ છે 80 એટલે કેટલા આવશે ગુણ્યા 80 અને પ્રીમિયમ જોઈએ તો કે 8,600 ગુણ્યા હવે કેટલા પ્રીમિયમ કેટલું થશે તો કે 110 હતું અને 80 ભરપાઈ છે એટલે કેટલા પ્રીમિયમ આવ્યું 30 પ્રીમિયમ એટલે 6,88,000 આવશે અને આવશે 2,58,000। ટોટલ જુઓ તો કેટલા આવશે 9,46,000। ચલો આપણે એની એન્ટ્રી નાખી દઈએ અહીંયા।
તો અહીંયા ટોટલ કેટલું આવ્યું હતું? 9,46,000. મૂળ કિંમત કેટલી આવી હતી? 6,88,000 અને પ્રીમિયમ કેટલું આવ્યું હતું? 2,58,000. ત્યારબાદ હવે જોઈએ ડિબેન્ચર માટે. તો એના માટે ગણતરી કરીએ. તો એના માટે કેટલું આપેલું છે? કેટલા ડિબેન્ચર આપ્યા છે આપણને? 11,400. તો 11,400 મૂળ કિંમત આપણી કેટલાની હતી? 110. એટલે કેટલા આવશે? 12,54,000. હવે આપણને અહીંયા કેટલા આપેલું છે? ₹100નો એક એવા 5%નો વટાવ છે. વટાવ એટલે કેટલો થશે? 95. જો 95 ચૂકવવાના હોય તો કેટલો મળે? એક ડિબેન્ચર. આપણા પાસે ટોટલ કેટલા છે? 12,54,000. તો કેટલા ડિબેન્ચર? તો કે 12,54,000 ગુણ્યા 1/95. તો કેટલા આવશે? 13,200. હવે આપણે એમાં પણ બે ગણતરી અલગ અલગ બતાવી દઈએ. તો કે મૂળ કિંમત કેટલી આવશે? તો કે 13,200 ગુણ્યા 100 અને વટાવ. તો વટાવ પણ કેટલો? 13,200 ગુણ્યા કેટલો વટાવ હતો? 5 હતો. ગુણાકાર કરીએ એટલે 13,20,000 અને અહીંયા આવશે 66,000. 13,20,000માંથી વટાવ હોય તો શું કરવું પડે? માઇનસ કરવું પડે. તો આ માઇનસ કરતાં આપણને જવાબ મળશે 12,54,000 જે આપણી મૂળ કિંમત હતી, આપણે શોધી હતી તો આવી ગઈ હતી. ચલો આપણે એની એન્ટ્રી નાખી દઈએ. તો મૂળ કિંમત કેટલી હતી? 12,54,000. વટાવ કેટલાનો આવ્યો? તો કે 66,000 અને ડિબેન્ચર કેટલાના પડ્યા? તો કે 13,20,000. થેન્ક યુ.